મિત્રો દુકાનદાર કઈ રીતે દિવસને એન્જોય પણ કરે છે અને કામ કરે છે જોવા માંગો છો? ચાલો અમારી સાથે. આજ આવી ગયા અમે દુકાનેથી પછી એક જગ્યાએથી લેવાનો તો માલ લેવા માટે નીકળી ગયા માર્કેટમાં. ચાય બાય પી લીધી હતી, આવી ગયા અહીં ગોડાઉનેથી માલ લેવાનો તો લઈને આવ્યા પાછા દુકાને આવીને ભાઈને કીધું ભાઈ કર અનલોડ યાર, ગાડી ફૂલ થઈ ગઈ છે. ભાઈને પછી લઈને નીકળ્યા પાછા કપડાં લેવા, કેમ કે ભાઈને લેવાતા કપડાં. ભાઈ કે આજે હું કામ જ નહીં કરું છું, કપડાં નહીં લેવું મેં. હો ભાઈ, એટલે એના પછી મેં તો હાલ ભાઈ ત્યારે તારો કપડાનું કામે થઈ જાય ને મારે ત્યાંથી ગુટકાનો માલે લેવાનો છે, એ લેવાઈ જાય. ભાઈને લઈને નીકળી ગયા મુંદ્રાની બજારમાં. જોઈ લો મિત્રો, અમારી બજાર. અહીંયા આવી ગયા દોસ્તારની દુકાને, અહીંયાથી લીધા એમના કપડાં. ભાઈ લેતા હતા કપડાને મેં બનાવ્યો બ્લોગ. ભાઈએ કપડાં લઈ લીધા પછી અમે અહીંયા નીકળી ગયા પાછા અમારે જ્યાંથી લેવાનો હતો ગુટકાનો માલ. અમારે મિત્ર છે જલિયાન એન્ટરપ્રાઇઝવાળા, અહીંયાથી અમે ગુટકાનો માલ પણ લઈ જઈને એમની કને સોપારી પણ સરસ હોય છે, એ પણ હું માવા બનાવવા માટે અહીંયાથી જ લઉં છું. જો આ એમની સોપારી બહુ સરસ છે. મેં જે સારી સોપારીથી જઈને બુક કરાવી અને પછી એ બધો માલ લઈને આવી ગયા દુકાને આવ્યા એટલે ભાઈ અમારે મકાઈનાની બોક્સ કરતા હતા ને ત્યાં બીજા ગ્રાહક આવી ગયા હતા. ગ્રાહક આવ્યા એટલે એ ગ્રાહકને મેં પૂરું કરી નાખ્યા બધું દેવાનું કામ. પછી મેં જોયું કે બધાએ ગુટકાઈ પડી હતી ખાલી. દિવસ ઉગે એટલે પહેલાં અમારે બધું ફૂલ કરવું પડે, એટલા માટે પછી એ મસ્ત હવા લેતા હતા ઠંડા પવનની. અને જો અહીંયા કને બધું કરવા માંડ્યા ફૂલ. મિત્રો જો આટલી સ્પીડમાં દોડાવીને જો તમને ન બતાવીએ ને તો અમારો દિવસ લગભગ 3-4 કલાકના વિડીયોમાં ઉતરી શકે, મને એવું લાગે. એટલે અમે પછી આ રીતનું સ્કીપ કરીએ છીએ. માલ બધો કર્યો ફૂલ કરીને પછી આવ્યા બહાર આવીને જોયું હવામાં તો ઠંડુ, કેમ કે આપણો થઈ ગયો તો ટાઈમ ઘરે જવાનો. આપણે નીકળી ગયા ઘરે. દોસ્તો તમે આજે બ્લોગ જોયો એના માટે તમારો થેન્ક યુ, આભાર. થઈ શકે તો શેર કમેન્ટને ફોલો કરી દેજો, કેમ કે તમારા માટે બ્લોગ બનાવી છીએ. અમે છે નવા છીએ ફિલ્ડમાં. થઈ શકે અમારાથી કોઈ ભૂલચૂક માફ કરો.